સ્વચ્છતા સાથે સમૃદ્ધિ ગુજરાતમાં ગોબરધન યોજના હેઠળ 72,000થી બાયોગેસ પ્લાન્ટ કાર્યરત છે। ભારત સરકારની ગોબરધન યોજના હેઠળ બાયોગેસ પ્લાન્ટ માટે પશુપાલકોને મળે છે 37,000ની સબસિડી। 33 જિલ્લાઓમાં ક્લસ્ટર જિલ્લા દીઠ 200 વ્યક્તિગત બાયોગેસ પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યા છે। બાયોગેસ પ્લાન્ટ થકી પરંપરાગત ઈંધણ ખર્ચની બચત સાથે લોકોના આરોગ્યમાં પણ સુધારો થયો છે। ગાંધીનગર 1 ઓક્ટોબર સ્વચ્છ ઈંધણને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારે ગોબરધન યોજના એટલે કે ગેલ્વેનાઇઝિંગ ઓર્ગેનાઇઝ બાયો એગ્રો રિસોર્સિસ ધન યોજના અમલમાં મૂકી છે, જે ગ્રામીણ ક્ષેત્રે સ્વચ્છતા અને ટકાઉ વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે। ગોબરધન યોજના હેઠળ કેન્દ્ર અને રાજ્ય સરકાર બાયોગેસ પ્લાન્ટ સ્થાપિત કરવા માટે 37,000ની સબસિડી પણ આપે છે। વૈકલ્પિક ઉર્જા, સ્વચ્છ વાતાવરણ, આરોગ્ય, રોજગારીના સ્ત્રોતો પણ મળી રહ્યા છે। શ્રી અખિલ કચ્છ રઘુવંશી સોશિયલ ગ્રુપ સંચાલિત ભુજ શહેર રઘુવંશી સોશિયલ ગ્રુપ મહિલા પાંખ નવરાત્રિ મહોત્સવ 2024 તારીખ 3/10/2024 થી 11/10/2024 સમય સાંજે 6:30 થી 8:30 કલાકે। સ્થળ વિરામ હોટલ ભુજ। નિમંત્રક શ્રીમતી અહુલીબેન એસ ઠક્કર, પ્રમુખ 9898598475। ઈલાબેન છે ઠક્કર, મંત્રી 8469718777।